બેટું બોલતા બોલતા પણ હાવ બગડી ગયો, આવડે નહીં તો શું કરું ફેમિલી હે. પણ આમ જો ઓ હે ગાઈસ, તમને આમ જોવો શાક જોવાની મજા આવી છે ને, મજા આવી ને તો લાઈક કરી દેજો. એટલું શાક અમે કંડાળીમાં પકડ્યું કેમ પણ છે કે પણ લો મિત્રો ટીટામાં આવી ગયો તમે જોવો ખાલી. ખાસ કરીને નોંધ લેજો, કોપરી શાકમાં આવી આવી ખાડીમાં પછી જીગર હોય તો એમ કે છે હંધે. હવે હાસું હોય કે ખોટું હોય કઈ ખબર નથી, આપણને દર્શન છે જય ભોળાનાથ. અને કઈ આવી રીતનું કંઈક નજારો હોય થોડો. હાલ લોઈટ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહો ને. આજના વિડીયો અંદર તમારા બધાને હાર્દિક સ્વાગત છે. આજે હું આનંદભાઈ જઈ છીએ ટીટમ તો રોજ. ટીટમ બોલે તો લોસ્ટર, લોસ્ટર બોલે તો ઝીંગા. આપણી ભાષામાં ઝીંગા કા? આપણી ભાષામાં ઝીંગા. અને ઝીંગા કહો તો ઝીંગા ન ટીટમ. બરોબર છે, તમને હાલ લાગી તમે કઈ એકો. બાકી તો બે નામ આવડે, બે નામ ઝીંગા ને ટીટમ આવડે, કે લોસ્ટર ફોસ્ટર કરવાનું હોય કા? પ્રોન્સ ને લોસ્ટર ને ક્રેપ ને એવું આપણને ઓછું ફાવે. પણ આપણે છે ને હા એમ આપણે આવવાનું છે રત્નેશ્વર, જે આવે ને એ દોરવાનું છે. પણ ખાસ કરીને તો વધારે કરીને ટીટમનો મોહ રાખીને જઈએ છીએ. અને કંડાળીઓમાં ટીટમ દોરવાના છે. તો ખાસ કરીને મારા વાલા, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવનારા વિડીયો તમને સારા જોવા મળશે. બાકી હા યા બાકી જઈએ આપણે કન્ટિન્યુ દરિયા. ફેમિલી અમારા આનંદભાઈ એટલું હાલે છે કંઈક બહારની ધબધબાટી તમે જોઈ શકતા છો. બાકી આપણે ફોટો લીધો ખંભે મોટો જબ્બાર અને રત્નેશ્વર મહાદેવનું મંદિર એ ઉભા રહેલા હું દેખાડી દઉં. એટલું દૂર છે ગાઈસ, જય ભોળાનાથ. ચાલો તો ધીરે ધીરે જઈ છી. તમને એમ લાગે અરે લો હાલવું એટલે વેકરામાં આમાં ખૂદતા રહી અને બહુ તકલીફ પડે, જવું તો પડશે જ. ચાલો નાજીને અપડેટ આપી. પહેલાં સીપના કાઢશું, હોન દોરામાં પરવીશું, કંડાળીમાં બાંધશું. થોડોક સમય વધારે ગયો, અમારે થોડુંક મોડું થઈ ગયું. ફેમિલી આપણે પૂગી જશે રત્નેશ્વર, બરોબર. હવે ગળી જા કાદામ, કાદામ એટલે કે આવા પથ્થરમાં. હવે ધીમે ધીમે હાલવાનું અને જવાનું છે ઠેઠ આપણે રત્નેશ્વરની ગાડી કહેવાય ને એ ગાડીમાં. તો આપણે તો તમને દેખાડતા રાખવા ને ફેમિલી, પછી બધું દેખાડા રહી તો કામ થઈ નહીં રહી, મારે મોડું થઈ જાય. બાકી તમને હજી મંદિરના દર્શન કરાવી દઉં. જુઓ આવી રીતનું કંઈક મંદિર છે અને કબૂતરને સહી નાખવાનું શરૂ છે. અને હું ના તમને ગુફા છે ને કે દેખાડું, જોઈએ હાલો. લાગશે યાર પણ આવશે મજા. તો ફેમિલી કબૂતર જુઓ તમે, હા વાહ યાલ્લા. બાકી અહીંયા છે મંદિર અને આપણે દેખાડીએ ગુફા. થોડોક વિડીયો મોટો થઈ જાય અને થાય તો કાંઈ ખબર નથી હજી, પણ જોવાની તમને મજા આવી છે. એટલા માટે છે ને ભાઈ, આપણે જો આ ગુફા છે ને ભાઈ, આ ગુફા બહુ ઊંડી છે યાર. આની અંદર જવા માટે બત્તીનો સહારો લેવો પડે અને અંદર બહુ ઊંડું છે, ભયંકર છે, બીક લાગે એવું છે. કારણ ભાઈ ખતરનાક ગુફા છે ને. આપણે જવાનું છે ટીટમ દરો આમ ઓલી બાજુ, હા ખાડું કહેવાય ને એ બાજુ. તો ચાલો એ બાજુ કન્ટિન્યુ જઈ અને તમને બતાવીએ યાર. ફેમિલી પગી જશે આપણે હા ભેખમાં. હવે આ સીપના દેખાય ને, જો આ સીપના આપણે ઉછળવાના છે. સાકુયામાં આમાં બધેલી ઘણા છે એ સીપના ઉછળીને પછી કંડાળી બાંધવાનું છે ને પછી આપણે આ ઓલું પાણી છે ને મોટા મોટા મોજ આવે ને એમાં આપણે મેકવાનું છે કંડાળી. ત્યાં સુધી પહેલાં તો સીપના ઉછળવાનું છે તો ઉછળી લે છે. કામ આનંદભાઈ? હા બરાબર ને ફેમિલી. આપણે ઘણું બધું કામ કરી લખ્યું છે બહુ બાટીને ધબધબાટી મારા વાલા. બાકી સૌથી પહેલાં આપણે તો આવા સીપના કાઢ્યા આવા, અને નાલી આનંદભાઈએ પછી પાછા આવા કાઢ્યા, અને નાલી પછી મેં ફોન દોરામાં પહેરવાનું. ફોન દોરાના હારડા પછી છે ને ભાઈ આવી રીતના મેં બાંધી દીધા. જવો તમે, આને કહેવાય કંડાળી. આને કંડાળી કહેવાય મિત્રો. ઓ ગાઈસ આને કહેવાય કંડાળી. જવો તમે, આ છે ને હવે મેકવાની છે ડાયરેક્ટ તમે કોદાવાની હોય પાણીમાં. હું લેવા હતા કે આમાં આવશે ટીટમ અને અહીંયા ખાવા આવે કે આપણે ઊંસું કરીએ કે હેઠે ડુમસામાં ગળી જાય. આને કહેવાય કંડાળી. તો આને હું એક મેચ જાઉં ને પછી પાછી આવડી એક પડી ગયા એ પછી તાર કરી કંઈક આવતું થાય. કારણ આનંદભાઈ મારા પપ્પા તો મૂકે છે કંડાળ્યું, તો હવે મૂકી દીધી. દો મિત્રો હેઠી હોટી જાય છે. હવે એ બીજી મૂકશે કંડાળી. આ છે હવે કંડાળી. આ હવે મૂકી દીધી. એટલે એમ છે ને ભાઈ તૈયાર કરી લે ને કંડાળ્યું. અહીંયા મારા વાલા, અહીંયા મિત્રો, અહીંયા ગાઈસ તો અમારે ધનજીભાઈ એકલા પોકી જાય. આનંદભાઈ ઓલા પણ આટા મારે, ધનજીભાઈ અહીંયા છે. મેં બે કંડાળી અહીં મેકી દીધું અને હું અહીંયા રહી અથવા ટીટમ પકડવાનું છે. આપણે જે આવે એ જોવાનું છે. અને ધનજી ને આનંદભાઈ દરિયા ફાફા મારે કંઈક શાક જડે. મારું ઘર દૂર કેટલું હતા કે જુઓ.
અહીં જેટલી ધનજી એકલો પૂગી ગયો બોલો ટીડી ટીડી કરતા ભારે કરીને આ છે રત્નોશર આવી રીતનું કાંઈક છે ભાઈ આ બાજુ ગુફા જેવું છે જો ત્યાં લે ભારે કરી આનંદભાઈ પાસે છે આનંદ આતા પાસે ફેમિલી વેલપા દૂર જાય ને ના કાંઈ હરંબર બેન નું આવ્યું ઓલા પણ ધનજીને બિહાડી દીધું અહીંયા અને અહીંયા અમારા આનંદભાઈ બેઠા જુઓ તમે મિત્રો બાકી આની પાસે એક કંડાળી છે અને એક ધનજી પાસે છે પણ ધનજી છે ને ના હું જ આવું છું અને અહીંયા આનંદભાઈ ને ધનજી રહે કોને શું આવે કાંઈ ખબર નથી પણ કન્ટિન્યુ શાક પકડવાનું છે ગમે એ કાંઈક તો પકડવું જોઈએ ને નકર તો યાર અમે નિરાશ થઈ જાઉં નર્વસ થઈ જાઉં કાંઈ મજા નહીં આવે શાક વગરની ખાવ ઠૂસ બલી જાય મારા વાલા શું કરશું યાર એ ઓને આમ જો અડધી કલાકથી અમે કંડાળી રાખી હતી કાંઈ શાક મુહૂર્ત નથી થયું વિચાર કરો કરતો આ બોટને શીપના આવે ને છે શીપના હે ને આ શીપના હે બોટના અહીંયા નીકળી જાય બોટેલી ઉછળીને અહીંયા સોટી જાય બોલો મારો બેટો અઘરું કહેવાય હો ભાઈ બાકી આવી રીતનો કાંઈક નજારો હે ગાઈસ દરિયામાં શાક કાંઈક આવે ને તો નજારો જોવાની મજા આવે શાક જોવાની મજા આવે ન કરતો યાર આમાં ઠૂસ બલી દા ઠૂસ ઓય ડોકા તો નહીં આગો રે દે દાંત કાઢે બોલો એ અંદર હસલ લે અને અમારા અહીંયા ધનજીભાઈને બેહાડેલ છે ધનજી તો દૂર છે વાંધો ન આવે અને ઘણાની કોમેન્ટ આવે કે ધનજીભાઈને ધાન રાખો એમ તો ધનજીભાઈ પાણી કાંઠે ઓછું જવાનું હો ભાઈ હા યા સને ફેમિલી કંઈક શાક આવે ને તેવા દેખાડી ફેમિલી ગાઈસ મુહૂર્ત થઈ ગયો મારા વાલા હે ના તો ભાગ્યું છે મિત્રો જુઓ તમે આવી રીતનું કાંઈક મેઠું આવ્યું અલગ આ અલગ રીતનું મેઠું છે ભાઈ આ ઢગો નથી હો ભાઈ ગોરદેલા જુઓ ફેમિલી આ ઢગો તો નથી ઢગાનું હમશકલ બીજું કંઈક છે આમ છે ઢગો નર છે માદાની યા મારું બેટું બોલતા બોલતા પણ હાવ બગડી ગયો આવડે નહીં તો શું કરું ફેમિલી હે પણ આમ જુઓ ઓ ભાઈ ગાઈસ ખતરનાક લાગે ને જો તો ખરા કેવું છે બોલો આનંદભાઈ ને એવું કા હાલો તો કંડાળી પછી નાખી દઈએ ને આને નાખી ઠેલીમાં લાવો મિત્રો ઠેલી હાલો નકર આ છે ને કરડી દાહે અને આવી રીતનું કાંઈક યાર અલગ અલગ એટલે હાવ અલગ આમ જો કલર અલગ દેખાવનું અલગ ઢોસડાવાળું નહીં અને હાવ હવાવાળું અને એકદમ મસ્ત ફેમિલી ગાઈસ હવે બે બેઠા અમારા વાલા એક મેઠું આવ્યું હજુ કાંઈ આવ્યું નહીં કોરે કાંઈ થઈ કોરે કોરીને જવાના લાગીએ બને તો પેટમ નહીં આવે સાલા ઝીંગા નહીં આવે મેઠું આવ્યું કશું લ એ અલગ કાયલા હા એક ટોટરું વી ગયું મિત્રો હમણાં મારે ઢૂમલું આવ્યું કે ફટફટ કરીને વી ગયું બાકી તો આમ જુઓ મોજાને હું વચમાં રહી ગયો પાણી આવી છે ને અહીંયા વી ગયું જોયું ને આમાં યાર દરિયામાં બધો નજારો તો આમ જુઓ તમે આ ભાટોડા કેવા ઓ બાપા બીક લાગે એવું છે અને મોજો આમ જુઓ ઓહો હો હો બાકી તો આમને પછી ભાઈ ધીરે ધીરે જો અહીંયા કોપરિયું કોક નાખે છે કાંઈ અહીંયા એક ખાડો છે ને એ ખાડામાં કોપરિયું નાખે છે દેખાય તો હું તમને દેખાડી હમણાં થોડી વાર લાગશે ભાઈ કેવા નીકળે નક્કી નથી અને અંદર કોપરિયાની કોર દેખાણી હમણાં હાવ આમ ન હોય યાર એક બે ટીટમ તો આવવા જોઈએ કે આમ જો દેખાણી એ જરા છે કે કાંઈ ઢોરો સાઈડ આવો તો કોપરિયું કાઢે હલવાઈ ગયું એવું કશું એમાં કાંઈ એક ઉપાધિ ન હોય કોપરિયું હલવાઈ રહે એટલે કાઢવું પડે અને નાખે ને તો તમને દેખાડું પાછા થોડીક રાહ જોઈ એ વેણ છે વેણ બોલે ને તો ખાડો એ આ બાજુ આવે આ બાજુ એટલે કે હવે કદાચ આ ખાડામાં નાખશે મને એમ લાગે છે અહીંયા આમાં ગમે એના નાખશે અને એને તો થેલીમાં ઘણું બધું શાક છે તમને દેખાડું મિત્રો જરૂર જો શેર દોઢ શેર શાક થઈ ગયેલું હે આપણે મોઢું નથી દેખાડતા એવું કોણ હોય શું ખબર બરાબર ને મિત્રો તો ફાઇનલી ગાઈસ કન્ટિન્યુ આમ જુઓ ત્યાં જાય બોલો બીકે નહીં લાગતી હોય લે એ બોલો ગાઈસ એ લે બોલ તાલી ત્યાં કોન્ટેક્ટ કરીને ત્યાં કોપરિયું ઘા કરી દીધો જોવે હો અથોલે હે મચ્છી કાંઈ આવે છે કે એમ કાંઈ ન હોય વાલો ભાઈ ઉસકાઈ લીધી લ્યો ફેમિલી પાછું કોપરિયું નાખીએ જો નાખ્યું જોયું ફેમિલી આગળ અહીં એ જો કોપરિયું નાખ્યું છે કાંઈક આવે ને તો હું તમને દેખાડું કોપરીએ શાક પકડાય યાર આ કંડાળી તો ખોટે ખોટો આનંદભાઈ લઈને આવ્યો મને સવારમાં કાંઈ આવ્યું નહીં બોલો એ ભાઈ પાસે કેટલું શાક છે ને તમને દેખાડી હમણાં આ દેખાડવા જોવા દે મને તો વાહ કેમ છે બોલો આમની આવી ખાડીમાં એટલે આ કાંઈ આ થોડીક ઊંડી નહીં હો મિત્રો ભયંકર ઊંડી છે અને કેવા પથ્થર છે જો ઊંડું છે ને ઊંડું આવે ને તો
કોકરાડા નખાય ઊંડું આવે તો આવી રીતે છે ને ભાઈ ભેગું કરતા જાય ધીમે ધીમે અને આયલા જાય હવે પાછા બેસી જાઓ પાણામાંથી ચડી જાવ હવે ઉતરશે આગળ હેઠા તો ઉતરી જાવ યસ ઇંગ્લિશ એમ અહીંયા જો એમાં ત્યાં ગતિ રહે એમાં બોલો મિત્રો જો અમે અહીંયા દોરીએ એમાં નહીં આવતા અહીં ઝીંગલી આવે ઓ માય ગોડ શું બળતરા કર્યું મિત્રો ઝીંગા વણ ધરાઈ ગયેલા લાગે ભૂખા નહીં એમાં છે મેં ભાળી ભાઈ નજરી છે એટલે છે ભાઈ ધરી છે કે પણ એ લો મિત્રો ટીટામાં આવી જાઓ તમે જુઓ ખાલી એમની અમારે તો એવડો નહીં આવતો મારો બેટો કંડાળીમાં ભારે કરી આવડા ભાઈને કોપરિયામાં તો આવ્યું એક બીજું હું તમને દેખાડ્યું તો કરું મારા વાલા ટીટમ હલવાઈ જોઈએ કોપરિયામાં પોપટ ફટી જાય એટલે એ જો ચોચ્યું કરી નાખ્યું અને થેલીમાં તો શાક છે આમ તો દીકરાને ઘણું હવે તો આવ્યો ઝીંગો એટલે હવે તો આમાં હંધાઈ નાખશે તો ભાઈ અમારે તો ને કંડાળિયું કાઢી લેવું તો મને એવું લાગે કેમ કે એ ભાઈને નડે નહીં ને કોપરિયું નાખવામાં એમ બાકી બોલો આમ શાક મારવાનું હોય ગાઈસ જોજો મિત્રો ખાસ જોજો ખાસ કરીને નોંધ લેજો કોપરીએ શાક મારું આવી ખાડીમાં પછી જીગર હોય તો અરે વાહ તો કેટલી ઊંડું એટલી ઊંડું છે ને ઊંડું છે કે તો ગાઈસ ના એટલી ઊંડું આવી જાય ને પછી પાછો પાણો આવી જતો આમાં છે ને તાક પાણા ને તાક ઊંડું ને તાક ઉપર ને તાક ખાડો ને તાક ખબર છે ને એવું હોય મને તો બીક લાગે ભાઈ ફેમિલી ગાઈસ શાક જોવાનું છે આપણે બધાને એટલે જોવો ગાઈસ એક ઝીંગો મોટો કઈ નાનો તો વહી ગયો લાગે થેલીમાં છે પણ નીકળાતો નથી અમારે તો આવા ભાઈ 10 ટીટમ મારવા નતા પણ હરામ બરોબર અમારે એકે એવો નથી બાકી ટોટરું છે ટોટરું બોલે તો ઢૂમલું હોય બાપા જુઓ કોપરી આવું શાક મળે અલા મળે નહીં મરે કોપરીયાથી આવું શાક મરે ખરું અને આ છે ટીટમ મોટો પણ આવી રીતનું શાક માર્યું છે ભાઈ એટલે લે 3 થઈ જાવ આ ઘડી આવી ભાઈ આ મેં તમને દેખાડી બાકી તો આમ જુઓ છે 3 ટીટમ હો ભાઈ સરસ લ્યો ભાઈ અને આ ભાઈએ દેખાડ્યું ઈ ભાઈનો આભાર થેન્ક યુ અને હું આશા રાખું છું કે તમને આમ જોવો શાક જોવાની મજા આવી છે ને મજા આવીને તો લાઈક કરી દેજો હવે આટલું શાક અમે કંડાળીમાં પકડ્યું કે આમ પણ મારો દીકરો કંડાળીમાં કાંઈ નહીં એક મેઢું આવ્યું બીજું કાંઈ આવ્યું નથી તો હવે અમે છે ને ભાઈ કવરાનાલા છીએ તો હવે અમે ભાગીએ હવે બીજું તો શું હવે હા જાય ઘરે એટલે આપણે મચ્છી દેખાડી દીધી અને ધનજીભાઈનું એમ કેવું છે કે આપણે પહેરાની અંદર કહીએ જ્યાં નહીં જ્યાં હોય ત્યાં મોટી ચેનલમાં કંઈ વિડીયો નથી તો મેં કીધું હાલો જઈએ અંદર તો તમને રહી ગુફામાં અમે અંદર અને દેખાડીએ મારા વાલા ગાઈસ મિત્રો કન્ટિન્યુ જલ્દી ચાલે રાખજો કબૂતરા ભલે બેઠા પણ આપણે થોડે રાખો કેટલી વારે પહોંચીને એ જોવાનું છે 32 કલાક છે આનંદભાઈ ખલેસ બહુ ઊંડું છે કઈ જો કબૂતરા નીકળ્યું એટલે લે આણ તો બતી રાખે બોલો એને ખબર જ હશે ગુફામાં જવાનું છે એટલે બતી લઈને આવે છે સવારમાં મારું બેટું લે અને ભાઈ તમે કહેતા નહીં માહિલા વાળા વિડીયોમાં એ કે તમે થોડો ભલે બેઠા માહિલા વાળા વિડીયોમાં તમે કે ઓલું દેખાડો શું દેખાડો ભોળાનાથને એમ નહીં કહેતા કોઈ એનું કારણ એ છે કે આ ચેનલમાં આપણે દર્શન ભોળાનાથના કરાવ્યા નહીં કે તો કરાવતા જઈ ધનજી હાલે બતી હા અંધારું થઈ ગયું ગાઈસ કામ કર અને આનંદભાઈ પકડીને આવજો ને ઉપર ભટકાઈ દો જોજો હાલો ભાઈ ભોળાનાથ દેખાડો ભાઈ ભાઈ હા ભગવાન કેટલું ઊંડું છે ફેમિલી જોયું તમે અને હજી તો ઠેઠ આમ બધી કરો તો આનંદભાઈ ત્યાં સુધી છે અલ્લા પણ સુધી છે ગાઈસ જો બુરાઈ ગયેલું કરી ગોપનાથ નીકળતું ને પેલા કોઈક કહે છે અંદર કે પેલા ગોપનાથ નીકળતું એમ અહીંયા જુઓ ગુફાની અંદર અમારે આવી રીતના કંઈક ભોળાનાથની સ્થાપના કરેલી છે ભોળાનાથ બિરાજમાન બેઠા છે બાકી ઓલા પણ તીરછોડ ખૂતાડેલું હતું એક વખત પણ તીરછોડે નથી બોલો કોઈ ખોલી ગયું છે કે વયું ગયું છે હા ભગવાન આમાં તો એક ખીલો છે માથે પણ એ અહીંયા જરો બધી કરો તો આનંદ લઈ તો બધી અહીંયા જરો કઈ ખીલો તો આ ખીલા ભાગશાળ હોય ને એના દર્શન થાય બાકી ભાગશાળ નહીં તો આ ખીલો અહીંયા છે ને તોય તમને ન દેખાય તો આપણને તો દેખાય છે બાકી ઘણા એમ કહે કે એક અહીંયા છે તો અહીંયા એક અહીંયા છે પણ કદાચ ભાગશાળી હોય ને નાખેલા જ છે માણાએ પણ ભાગશાળીઓને દર્શન થાય એમ કહે છે હંધાય હવે હાસું હોય કે ખોટું હોય કાંઈ ખબર નથી આપણને દર્શન છે જય ભોળાનાથ અને કાંઈ આવી રીતનો કંઈક નજારો હોય થોડો ધનજીભાઈ ચલો જય જય ભોળાનાથ અમે શ્રાવણ મહિનામાં ભોળાનાથ આવીશું નહીં પણ અત્યારે આવ્યા દર્શન કરવા તમારે કેમ ધનજીભાઈ ચાલો ગાઈસ પરરત્નેશ્વર મહાદેવ
પાર્વતી ના પતિ બોળ્યા ટણીના આરતી હું રોજ હું કરતી. ગીત ગાતો પસંદ પડે ને તો મજા આવે એમ, પણ કઈ ભેગું ન છું આપણને યાર છોડ આપણે કલાકાર થી ગાઈએ છીએ હે ભાઈ. તો ફેમિલી ગાઈસ પોકી જાય ઘરે ને એટલું શાક લાવ્યા જવો તો બાકી એક આ ખારો માલ આવ્યો આવી રીતના. શું છે આ શું છે દેવા મેઠું એવો કેમ કાઢી રાખે હે બોલા દરમાં રે ને આ તમે ગંડાળીમાં લેવા એટલે ફેર ન હોય એવું છે તો કાંઈ વાંધો નહીં. ચાલો તો કાંઈ એટલું શાક લાવ્યા છે ને તમે શું શાક બનાવી અમે કેસલા રિપેરિંગ કરવાનું બાકી છે હજી બાકી છે. તો ફેમિલી ગાઈસ ખીજાણો હો ભાઈ જુઓ તમે કેમ છે નવીન ક્રેસલો બાકી ક્રેપડો ક્રેપ ક્રેસલો મેઢું મેઢીથી તમે કહેતા હોય બાકી સેલ લાગી વાર પણ આવી મજા. અને રાહી છે હો ભાઈ આ તો વાહ. અને હવે છે કે તમને દેખાડજો મેં શું દેખાડજો ખબર છે ગમે એ કંઈક દેખાડજો નવીનમાં મજા આવી છે. ચાલો આપણે ડોઈશન મેઢને એવું લાવ્યા એ બાકી લખ્યું છોકરા ખાઈ જ ગયા અને અમે બનાવ્યું ક્રેસલનું શાક. મેઢું શાક બનાવ્યું હતું ભરેલું તો ખાલી હતું ભરેલું છે સાહેબ છે ને બનાવ્યું છે શાક. પણ હવે મરસામાં પ્રોબ્લેમ છે ઈસુ છે ને એના કારણે આવું શાક લાગે તમને થોડું થોડું. પણ એ તમારે કોઈ ખોટું લગાડવું નહીં બાકી ક્રેપનું શાક ખાને વાળા હે આમ કાલ લાવ્યા હા ભાઈ વ્યવસ હતા પણ રાતના મેકી દીધેલા હતા અને અત્યારમાં બનાવ્યું કા તો આવશે ખાવાની મજા. ખબર પડી જાય વિડીયો શરૂ કરીને ખબર પડી જાય ને. બાકી આમ જોવો ગાઈસ કાંટા કાંટા કાઢ નાખ્યા ઉપાડી દો હું તો મેરેનથી બે ખાઈ ગયો કેસલાનથી બે ખાઈ ગયો અને હજીયાથી ખાઈ જવાની છે લીંબુ નાખ્યું. આ એક રોટલાની માથે બીજો રોટલો હાલે છે બે રોટલા એ ફૂલ ધરાઈ રહી. આજનો વિડીયો કરી દેવું પૂરો. બાકી આનંદભાઈએ કેટલા કાંટા કાઢી નાખ્યા ને તેને મગનું શાક નાખી દીધું કહેલા રહામાં અને ખાવું તો છે કે કેવું બી મસ્ત. ચાલો તો આજ સાથે કસલા સાથેનો આજનો વિડીયો આપણે કરીએ પૂરો. પછી મસ્તીના બીજા નવા વિડીયોમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો.